ગાંધીનગર જિલ્લાના જેઠલજ ગામની એક યુવતી ગુમ થયાની ફરિયાદ સાંતેજ પોલીસ મથકે નોંધાઈ છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપોની દિશામાં પણ તપાસ ચાલુ હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। સાહેબ, જેટલજમાં શું ઘટના બની છે અને પોલીસની શું કાર્યવાહી થઈ? જી, સાંતેજ પોલીસ સ્ટેશનના જેટલજ ગામે એક ગામની એક દીકરી જતા રહેવાની એક ફરિયાદ આવેલી છે, જે બાબતમાં હાલ તપાસ ચાલુ છે અને જલ્દી એમાં કંઈ પરિણામલક્ષી થાય તે દિશામાં પ્રયત્ન ચાલુ છે। સાહેબ, ગામમાં બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે, એનું કારણ શું હોય? એ બાબતમાં કોઈ ગામની અંદર કોઈ હુંસાતુશી ન થાય અને કોઈ લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ન સર્જાય એ હેતુથી એ બંદોબસ્ત રાખવામાં આવે છે। સાહેબ, કેટલાક હિન્દુ સંગઠનો પરિવારજનોની આશંકાને લઈને એવું કહી રહ્યા છે કે ગામમાં જ કેટલાક એક વિધર્મી યુવક છે, એ આ યુવતીને ફોસલાવીને ભગાડી ગયો છે, એમાં શું હકીકત છે? એ એંગલમાં પણ એ દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે। ઓકે.